સુરતમાં ટ્રાફિક અવેરનેસ ગ્રુપ દ્વારા દુર્ઘટના મુક્ત ગુજરાત તથા નશામુક્ત ગુજરાત માટે સાયકલ દ્વારા જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરાઈ। સુરતમાં ટ્રાફિક અવેરનેસ ગ્રુપ દ્વારા દુર્ઘટના મુક્ત ગુજરાત તથા નશામુક્ત ગુજરાત માટે સાયકલ દ્વારા જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરાઈ છે। સુરતથી ભરૂચ તથા સંભ્યાલી ધોલાવીરાથી ધોરડો દ્વારા જાગૃતિ અભિયાન કરાયું છે। કચ્છમાં સાયકલ યાત્રાથી 16 યુવકો 6 યુવતીઓ તથા 3-4 બાળક સાયકલથી વિકસિત ગુજરાત હેતુ સાયકલ યાત્રા કરવા જઈ રહ્યા છે। તારીખ 12/1/2024ના રોજ સુરત ભગવાન મહાવીર કોલેજથી યુવાઓ સાથે સાયકલથી શ્યામ મંદિર અનુવ્રત દ્વાર જાની ફરસાણથી ભરૂચ સુધી જવાના છે। नमस्कार मित्रों, लाइव सूरत रॉयल्स की तरफ से मैं आपका सभी का स्वागत करता हूँ, अभिनंदन करता हूँ। और आज हजारे हमारे जितने अतिथिगण हैं लायंस के G2 डिस्ट्रिक्ट के डिस्ट्रिक्ट गवर्नर लायंस दीपक जी पखाले, सेकंड वाइस डिस्ट्रिक्ट गवर्नर मोना देसाई, हमारे जीएसटी कोऑर्डिनेटर ईश्वर अग्रवाल, हमारे जीएसटी हमारे आज हम सभी का हार्दिक स्वागत अभिनंदन करते हैं। ये यात्रा सिर्फ यात्रा नहीं, एक जागरूकता अभियान है और इस अभियान के थ्रू हम युवाओं को आह्वान करते हैं, आप फिट रहिए, दुर्घटना मुक्त रहिए, नशा मुक्त रहिए, तभी देश आगे बढ़ेगा। ये यात्रा के द्वारा ये संदेश हम जन जन में पहुंचाना चाहते हैं और प्रेरित करते हैं सभी को कि आप आगे आइए और हमसे जुड़िए और फिट रहिए, तभी देश आगे बढ़ेगा। धन्यवाद। હું ડોક્ટર અરુણ લાહોટી એડવોકેટ કેટ ફાઉન્ડર અને સુરત રોયલ્સ લાયન્સ ક્લબની તરફથી આયોજિત આ આજની સાયકલ રાઇડ જે 200 કિલોમીટર છે, 100 કિલોમીટર સુરતથી ભરૂચ અને 100 કિલોમીટર ધોલાવીરાથી ધોરડો અહીંયા સુરત સિટી પોલીસના સંયોજનમાં કરવામાં આવેલ છે અને ત્યાં બીએસએફ સાથે બીએસએફના જવાનોના માટે બોર્ડર એરિયામાં એક્સિડન્ટ ફ્રી ગુજરાત અને નશામુક્ત ગુજરાત માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। એમાં આ વખતે 22 રાઇડર જેમાંથી 6 લેડી રાઇડર અને બાળકો પણ સામેલ થયા છે અને આ એક રાઇડના માધ્યમથી આખા ગુજરાત અને હિન્દુસ્તાનમાં એક જ મેસેજ કરવાનો છે કે એક્સિડન્ટ ફ્રી રહીએ અને નશામુક્ત રહીએ। આના માટે ભગવાન મહાવીર કોલેજનો આ જે સંચાલન કરવામાં આવ્યું છે, અજમેરાજીનો બહુ સહયોગ મળવામાં આવ્યો છે, સુરત સિટીના બધા લોકો, લાયન્સના ગવર્નર શ્રી બધાની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેનાથી અમે બહુ ઉત્સાહિત છીએ।